અત્યારે અમદાવાદ જે છે તે તળાવ હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે તમામ જગ્યાએ, પૂર્વ પશ્ચિમ તમામ જગ્યાએ। અને સૌથી મહત્વની વાત એ છે કે 4 વાગ્યા સુધી જે છે તે એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યારે કલાક જે છે તે પણ છે અને અત્યારે પણ અમદાવાદની અંદર જે છે અંધારપટ છવાયું છે અને વરસાદ જે છે ધોધમાર સતત વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો અમદાવાદના પોશ વિસ્તાર જ્યાં વીવીઆઈપી લોકો આવે છે, અહીંયા વીવીઆઈપી મહેમાનો રોકાય છે, એ રોડ ઉપરની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે પાણીમાં ગરકાવ છે। રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી ગઈ છે અને એનું માત્ર કારણ છે કે એએમસીનું પ્રી મોન્સૂન પ્લાન જે માત્ર ને માત્ર ચોપડા ઉપર છે એ પ્રકારના દ્રશ્યો હેતવી જોવા મળી રહ્યા છે। અમે પ્રયત્ન કરીશું અને સચ્ચાઈ જે છે આ જ છે કે પાણી જ પાણી છે અને એ પણ માત્ર 2 કલાકના વરસાદમાં। જો સાંજ સુધી આવી પરિસ્થિતિ હેતવી રહેશે અમદાવાદમાં તો બીજા પણ જે વિસ્તાર છે કે જે અત્યારે રોડ છે પણ એ પણ તળાવમાં ક્યાંક ફેરવાઈ ન જાય એ પ્રકારના ચિંતાજનક જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। તો કહી શકાય કે અત્યારે અમદાવાદમાં જે રેડ એલર્ટ છે અને 4 વાગ્યા સુધી અમદાવાદના લોકો માટે વરસાદ જે છે તે ખૂબ જ રેડ એલર્ટ માટે આવી રહ્યા છે અને ખૂબ જ ચિંતાજનક છે। પરંતુ જે દ્રશ્યો છે અમે પ્રયાસ કરીશું કે તમામ દ્રશ્યો લોકો સુધી પહોંચે, લોકોને ખબર પડે કે કઈ રીતે। બિલકુલ નવીન, આપની પાસે આવશું। અત્યારે તમામ અમદાવાદ વિસ્તારના પોશ વિસ્તારો મેં આપને બતાવ્યા અમદાવાદના દ્રશ્યો। કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો તેવી આ તસવીર છે। સત્તાધીશો અને અધિકારીઓએ આ દ્રશ્યો જોવા જોઈએ કારણ કે મોટી મોટી વાતો કરતા હતા પ્રી મોન્સૂન પ્લાનની, પણ આ પ્રી મોન્સૂન પ્લાન આજે આખો ધોવાઈ ગયો છે। દીપિકા અમારી સાથે સંવાદદાતા ગોતા વિસ્તારથી જોડાઈ ચૂક્યા છે। દીપિકા, હાલ ગોતામાં શું પરિસ્થિતિ છે? કારણ કે લગભગ અમદાવાદના તમામ પૂર્વ પશ્ચિમ વિસ્તારો જોયા આખા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ગોતામાં હાલ શું સ્થિતિ? થોડા સરસ હાલ અમદાવાદમાં જે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે, આ વરસાદની પરિસ્થિતિ માત્ર 3 કલાક વરસાદ વરસ્યો અને આ 3 કલાકમાં આજે આખું અમદાવાદ પાણી થઈ ગયું છે। એટલે અમદાવાદના આ દ્રશ્યોમાં કોર્પોરેશનનો પ્રી મોન્સૂનનો પ્લાન છે એ પાણીમાં ગયો હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે। દીપિકા અમારી સાથે સંવાદદાતા ગોતા વિસ્તારથી જોડાયેલા છે। દીપિકા, અમદાવાદના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગોતામાં હાલ શું સ્થિતિ છે? ચાંદલોડિયા, ગોતા, સોલા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। જગતપુર રોડ પર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। એમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી છે। ગોતા બ્રિજ પાસે, વૈષ્ણોદેવી બ્રિજ પાસે જે કોઈ પણ બહાર નીકળવાનું વિચારતા હોય તો ટ્રાફિકની સમસ્યા અને પાણી બંને તેમને નડશે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે ડિવાઈડર ડૂબી જાય તે પ્રકારનું પાણી છે તે અમદાવાદ શહેરમાં દરેક જગ્યા પર ભરાઈ રહ્યું છે। અત્યારે આપ જે વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો તે ગોતા વિસ્તારના છે। ગોતા વંદે માતરમ રોડથી ગોદરેજ ગાર્ડન સિટી જવાના રોડ ઉપર આ પ્રકારના પાણી ભરાયેલા છે। સાથે સેવી સ્વરાજ રોડ પણ પાણીમાં ડૂબી ચૂક્યો છે। અમદાવાદ શહેરની પરિસ્થિતિ છે તે પાણીને કારણે ખૂબ જ ખરાબ થઈ છે કારણ કે પાણી નીકળવા માટે કોઈ પણ ઓપ્શન નથી અને આ કારણે લોકોએ આ જ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને મહા મુસીબતે તેઓ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। ઘણા બધા વાહનો છે તે બંધ થઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે। અમદાવાદના પોશ વિસ્તારની એમાં પણ ખાસ કરીને જ્યારે ડેવલપમેન્ટની વાત કરવામાં આવે ત્યારે ડેવલપમેન્ટ અમદાવાદના જગતપુર વિસ્તારમાં સૌથી વધારે થયું છે, પરંતુ આ ડેવલપમેન્ટ પાછળ ક્યાંક ને ક્યાંક જ્યારે વરસાદી સિઝન અને તેમાં પણ ચોમાસાનો આ સિઝનની અંદર જ્યારે પાણી ભરાય ત્યારે આ પરિસ્થિતિને લઈને લોકોએ કેવી રીતે અહીંથી પસાર થવું પડી રહ્યું છે તેની માટે તે અસર માટે આ દ્રશ્યો જ કાફી છે। અનેક પુરાવા આપે છે કે વિકાસ કેવો, કારણ કે પાણી ક્યાંય જવાની પરિસ્થિતિ જ નથી। અમદાવાદ મહાનગરપાલિકાનું જે કામ છે માત્ર ને માત્ર કાગળ ઉપર રહ્યું હોય તેવું બિલકુલથી આ દ્રશ્યો ઉપરથી પુરવાર થાય છે। જે હેતવી બિલકુલ ચોક્કસ કહી શકાય। દીપિકા, હજી જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદને લઈને આપની પાસે ફરી આવીશું। નવીન અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે। નવીન, જે પ્રકારની સ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છે, 4 વાગ્યા સુધીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ કાળા ડિબાંગ વાદળો જે પ્રકારે છવાયેલા જોવા મળી રહ્યા છે, હજી કદાચ વરસાદ લાંબો ખેંચાય તેના પણ એંધાણ એક બાજુ જોવા મળી રહ્યા છે। હેતવી 100% મેં કીધું એ પ્રમાણે કે અત્યારે પણ જે છે વાતાવરણ અને ખાસ કરીને અંધારપટ છવાયું છે, કાળા વાદળો જે છે અત્યારે પણ મંડાઈ રહ્યા છે અમદાવાદના
જે છે વરસવા માટે ક્યાંક ને ક્યાંક જે વરસાદ માટે લોકો રાહ જરૂરથી જોતા હતા કે તેમને વરસાદના કારણે ગરમીથી જરૂર રાહત મળશે, રાહત તો મળી છે ગરમીથી, પરંતુ આપણે જોઈએ દર વખતે અને આપણા દર વખતે કહેવામાં આવે છે કે ભાઈ કોર્પોરેશનનું પ્લાન જે છે માત્ર કાગળ ઉપર છે. ક્યાં છે અત્યારે અધિકારીઓ કે કર્મચારીઓ કે જે એ પણ તસદી નથી લઈ રહ્યા કે અમદાવાદના રોડ ઉપર આવીને જે જગ્યા ગટર છે તે ખોલીને તેને પાણી જવાની વ્યવસ્થા કરવામાં આવે? કેમ એ લોકો નથી દેખાવી રહ્યા? લાગે છે એવું કે સન્ડે છે અને રજાની મજા લઈ રહ્યા છે, પણ પરંતુ લોકો બિલકુલ નવીન આપની પાસે આવીશું. વિભુ પણ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયેલા છે. વિભુ, આપ કયા વિસ્તારની સોસાયટીમાં અત્યારે ઉભા છો અને હાલ જે રીતનું પાણી ભરાયું છે કદાચ લોકોના ઘર સુધી આ પાણી પહોંચી જાય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોઈ રહ્યા છીએ? અમદાવાદ શહેરમાં છેલ્લા 2-3 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ઠેર ઠેર રોડ ઉપર તો પાણી ભરેલા જોવા જ મળી રહ્યા છે, પરંતુ આ સોસાયટી છે જે અમદાવાદ શહેરના પોસ્ટ વિસ્તાર એટલે કે પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી આ સોસાયટી છે અને આપ જોઈ શકો છો કે જે પાર્કિંગ છે ત્યાં પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયું છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાઈ, આ સોસાયટીનું નામ શું છે? તુષા એપાર્ટમેન્ટ છે અને વારંવાર અધિકારીઓને અને કોર્પોરેશનને રજૂઆત કરી છે, સ્થાનિક લોકોને રજૂઆત કરી છે. ગટર લાઇન બેક મારે છે, એના કારણથી પાણી બી ભરાઈ જાય છે અને વારંવાર અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ આનું સફાઈ કરો. ગટર જે રીતે ખર્ચા કરે છે અમારા ટેક્સના રૂપિયે વાપરે છે એ મેનેજમેન્ટ એમનું નથી હોતું અને દર સાલ અમે આ પાણીની રહેમાં જ રહીએ છીએ. દર સાલ અમે કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી કે ભાઈ આનું પાણીનું કંઈક સોલ્યુશન લાવો, કે દર વખત અમારે પાણી નીચેના ઘર છે તો બધાને પાણી આવી જાય છે અને લોકોના સામાન બી બગડી જાય છે. તો અત્યારે પણ આપ જોઈ શકો છો હેતવી કે જે રીતે અત્યારે પાર્કિંગ છે, પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે, 2 વ્હીલર અડધા ડૂબી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સોસાયટીઓ નીચે જતી રહી છે, રોડ ઉપર આવી રહ્યા છે અને ખાસ કરીને રોડનું પાણી પણ ગટરોમાંથી તાત્કાલિક ધોરણે નીકળતું નથી, તેના કારણે એ પાણી સોસાયટીઓ સુધી આવે છે અને સોસાયટીમાં આ પાણી ભરેલું રહે છે. લોકોને અહીંથી નીકળવું પણ મુશ્કેલ બને તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. લોકો પરેશાન છે, અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં કામગીરી નથી થતી અને તેના કારણે જ વરસાદી માહોલની મજા કરતા લોકોની સમસ્યાનો સામનો વધારે કરવો પડે છે. લોકોએ અનેક વખત રજૂઆત કરી છે. પ્રી મોન્સૂન કામગીરી પણ પાણી ફરી વળ્યું હોય તેવા અત્યારે અમદાવાદ શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. અમે અમદાવાદના તમામ વિસ્તારોમાં ફરી વળ્યા છીએ કે જ્યાં આખી જળબંબાકારની સ્થિતિ છે તે થોડા વરસાદમાં પણ જોવા મળી રહી છે. હજુ પણ 4 વાગ્યા સુધી તો હવામાન વિભાગ બિલકુલ વૈભવ, જે રીતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, અમદાવાદ આખું પાણી થયું હોય તેવા આ દ્રશ્યો અત્યારે પ્રહલાદનગરની એક સોસાયટીના તમને દ્રશ્યો બતાવ્યા કે જેનું પાર્કિંગ અડધ પાણીમાં ડૂબી ગયું હોય તેવી સ્થિતિ છે. અકબરનગર મીઠાગઢ અંડરપાસ બંધ કરી દેવામાં આવે છે. આખું અમદાવાદ અત્યારે પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના આ દ્રશ્યો કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ થઈ ગયો હોય એવી તસવીરો સામે આવી છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. સત્તાધીશો અને અધિકારીઓ જોઈ લો આ દ્રશ્યો. મોટી વાતો કરતા સત્તાધીશો માટે આ દ્રશ્યો ખાસ કરીને ચોંકાવનારા અને પ્રી મોન્સૂનની કામગીરીની જે મોટી વાતો થતી હતી તે પણ અત્યારે પાણીમાં ધોવાઈ ચૂકી છે. વરસાદને લગતી તમામ અપડેટ આપના સુધી પહોંચાડીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. છોકરીવાળા આંગદાણીએ નકારી છે. તેમણે કહ્યું કે ખારીકટ કેનાલ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે અને આ કેનાલને આશીર્વાદ રૂપ માની રહ્યા છે. જો કે વિપક્ષે મૂકેલા આક્ષેપનો કમિશનરે જવાબ આપ્યો છે. પ્રીકાસ્ટ જરૂર લાગશે ત્યાં જ ઉપયોગ થશે. ટેકનિકલ અભિપ્રાય મુજબ ડિઝાઇનમાં બદલાવ કર્યો છે. ક્વોલિટીમાં કોઈ ફરક નહીં થાય તેવું આશ્વાસન આપ્યું છે. જામનગરના ધ્રોલ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ. જોડિયા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા, વાહન ચાલકોને ભારે હાલાકી. ધ્રોલ પંથકના સોયલ ગામમાં પૂરની સ્થિતિ. ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી. રાજકોટ હીરાસર એરપોર્ટ પર દુર્ઘટના ટળી. ભારે પવન અને વરસાદમાં પિકઅપ ડ્રોપ એરિયાની કેનોપી તૂટી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રાજકોટમાં મેઘરાજાની જોરદાર બેટિંગ વચ્ચે રસ્તા પાણીમાં ગરકાવ. 150 રિંગ રોડ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. વાહન ચાલકોને પડી ભારે હાલાકી. સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલ્લી પોલ રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ. 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી.
રાજકોટમાં મેઘરાજાએ બોલાવી બગદાટી. શહેરમાં ધોધમાર વરસાદ બાદ ઘણા ભાગોમાં ભરાયા પાણી. માલવ્યાનગર વિસ્તારમાં રોડ પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. રાજકોટના ઉપરવાસમાં વરસાદના કારણે આજી નદીમાં આવ્યા નવા નીર. રામનાથ મહાદેવ મંદિર પાસે આજી નદીમાં આવ્યું પૂર. આજી બે ડેમના હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચન. આજી નદી બે કાંઠે વહેતી જોવા મળી. રાજકોટ શહેરના લલુડી વોકડી વિસ્તારમાં ભરાયા પાણી. લોકોના આંગણા સુધી પાણી પહોંચતા ઘરવખરીને નુકસાન. સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. ઘરમાં અને રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા. ગલીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી. રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઈ મુસીબત. એસ્ટ્રોન નાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. મનપાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા. રાજકોટના પોપટપરાના ગરનાળામાં ભરાયા પાણી. ધોધમાર વરસાદને કારણે વરસાદી પાણી ભરાયું. નાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર. રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગડા. પોપટપરાના નાળામાં ભરાયા વરસાદી પાણી. રિક્ષા, ટુ વ્હીલર સહિતના વાહનો બંધ પડતા લોકોને હાલાકી. રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઈ મુસીબત. અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. કેટલાક લોકોના વાહનો બંધ પડી જતા ધક્કા મારવાનો વારો આવ્યો. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ.